નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. લોકસભાની ચૂંટણીના પ્રચારમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ કાર્યક્રમો થકી મતદારો પાસે જઈ કેવી રીતે સરળતાથી પ્રચાર કરવો તેમજ મોદી સરકારની ગેરંટી અંતર્ગત કરેલ કામોની વિગતો પ્રજા સમક્ષ સીધો સંવાદ કરી ભાજપે પ્રચાર શરૂ કર્યો છે. જે અંતર્ગત આજરોજ પાલનપુર શહેરના જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને પાલનપુર વિધાનસભા ક્ષેત્ર ભાજપની ઘર ઘર સંપર્ક અભિયાન અંતર્ગત બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા પ્રમુખે જણાવ્યું હતું કે આ અભિયાન આપણે ચૂંટણી પતે નહીં ત્યાં સુધી 3 તબક્કામાં ચલાવવાનું છે, જેમાં પ્રથમ તબક્કામાં મોદી સાહેબના પત્ર આપવાનો સાથે જ દિવ્યાંગ તેમજ વૃદ્ધ મતદારોનું ફોર્મ ભરવું, બીજા તબક્કામાં દરેક મતદારોને ઉમેદવારોનો પરિચય પત્ર આપવો, સ્લોગન મોદી કી ગેરંટી, મોદી સાહેબે જેટલા વચન આપેલા મોદી સાહેબે પૂરા કર્યા છે, સ્ટીકર લગાવવા, જે હાલ યુવા મોરચા દ્વારા પણ કામ ચાલે છે. ત્રીજા તબક્કામાં બૂથના એજન્ટોને મળવું, બૂથમાં વોટિંગ કેવી રીતે વધે તેવા પ્રયત્નો કરવા, શક્તિ કેન્દ્રમાં મોનિટરિંગ કરવું તેમજ મંડળ અને શક્તિ કેન્દ્રમાં બેઠકો પૂરી કરવાની વાત કરી હતી. સાથે આગામી 6 એપ્રિલે ભાજપના સ્થાપના દિવસે મંડળથી બૂથ સુધી કાર્યકર્તાઓના ઘરે ભાજપનો ધ્વજ લગાવવા જણાવ્યું હતું. ભાજપ જિલ્લા પ્રમુખે વધુમાં જણાવેલ કે આપણે આ ચૂંટણીમાં રીઝન, વિઝન અને વિકાસને મહત્વ આપવાનું છે અને પરિણામમાં 5 લાખની લીડ સાથે દરેક બૂથમાં 10% વોટનો રેશિયો વધારવા આહવાન કર્યું હતું. બેઠકમાં લોકસભા ચૂંટણી પાલનપુર વિધાનસભાના પ્રભારી નરેશભાઈ બારોટે જણાવ્યું હતું કે આપણા મોવડી મંડળે ઉમેદવાર રેખાબેન પસંદ કર્યા છે. તેમના પ્રચારમાં સૌ કાર્યકર્તાઓએ જુસ્સાથી કામ કરી જંગી લીડથી કમળને જીતાડી મોદીજીને અર્પણ કરવાનું છે. આ પ્રસંગે અભિયાનના ઇન્ચાર્જ ડોક્ટર ગણેશભાઈ પટેલે જણાવેલ કે કાર્યક્રમમાં મંડળ સુધી કાર્યકર્તાઓએ ઘર ઘર સંપર્ક અભિયાનમાં કાર્યકર્તાની શું ભૂમિકા, કેવી રીતે અભિયાનને સફળ બનાવવું તે વિશે વિસ્તૃત વાત કરી હતી. આ કાર્યક્રમમાં પાલનપુર ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી, પૂર્વ મંત્રી કાંતિભાઈ કચોરિયા, પૂર્વ ધારાસભ્ય રેખાબેન ખણેશા, ગોવિંદભાઈ પ્રજાપતિ, મહેશભાઈ પટેલ, પૂર્વ જિલ્લા પ્રમુખ ડોક્ટર મોગરા, ભાજપ જિલ્લા મહામંત્રી સંજયભાઈ બ્રહ્મભટ્ટ, શ્રેયાંશભાઈ પ્રજાપતિ, લોકસભા ઇન્ચાર્જ રાણાભાઈ દેસાઈ, ફરજીભાઈ ચૌધરી, ગિરીશભાઈ જગાણીયા, પાલિકા પ્રમુખ ચીમનલાલ સોલંકી સહિત પાલનપુર વિધાનસભા ક્ષેત્રના તમામ પાર્ટીના હોદ્દેદારો ઉપસ્થિત રહી ભાજપને જંગી બહુમતીથી જીતાડવા સંકલ્પ કર્યો હતો તેવું જિલ્લા મીડિયા ઇન્ચાર્જ રશ્મિકાંત મંડોરાએ એક અખબારી યાદીમાં જણાવ્યું હતું.